તમને રાત્રિના સમયમાં જો તમને આવા દિવ્ય સંકેત મળે તો સમજી લેવાનું કે તમારી જોડે કોઈ ન કોઈ દિવ્ય શક્તિ તમારી સાથે છે. દિવ્ય સંકેત મળે તો તમારે સમજવાનું કે તમારા જોડે કોઈ પણ પ્રકારની શક્તિ હાજરા હજુર છે. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવ માતાજીને પ્રાર્થના હું કરું છું. આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, કોમેન્ટમાં જણાવજો. તમે તમારા કુળદેવીનું નામ જણાવજો, અભિપ્રાય જણાવજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બીજા મિત્રોને આ માહિતી શેર કરવા વિનંતી કરું છું. મિત્રો, આપણા જોડે કોઈ દિવ્ય શક્તિ હોય તો આપણને ખબર પડતી નથી. આપણું કોઈ કામ થવા લાગે છે. તમે કશું જ ના કરતા હોય, કોઈ પણ પ્રકારનો ધંધો, વેપાર નિરાશ થઈને બેઠા હોય અને તમે કશું કરવાની તમારામાં તાકાત પણ ના હોય અને ચારે બાજુથી હારીને કંટાળીને તમે હેરાન પરેશાન થઈને ઘરે બેઠા હોય અને અચાનક જ જો તમારા ઘરમાં આવક આવવા લાગે, પૈસો આવવા લાગે, તમારો ધંધો ચાલવા લાગે, તમારા ધારેલા કાર્યો થવા લાગે, અચાનક જ ઘરમાં બધું સારું સારું થવા લાગે, સારા પ્રસંગો થવા લાગે, બધું તમારા જે વ્યવહારો હોય એ સચવાઈ જાય અને તમારી રહેણી કહેણીમાં સુધારો થઈ જાય, તમારે કશું જ ના હોય અને અચાનક જ જો બધું ચાલવા લાગે તો સમજવાનું કે કોઈ ને કોઈ શક્તિ તમને ધક્કો મારી રહી છે તમને આગળ લઈ જવા માટે. કોઈક તો છે કે જે શક્તિ તમને આગળ લઈ જવા માટે ધક્કો મારી રહી છે, સારા કાર્યો કરવા માટે તમને આગળ લઈ જઈ રહી છે. કોઈ ને કોઈ એવી શક્તિ તો છે જ જે તમે નથી કરી શકતા, પણ એ શક્તિ તમારા બધા જ કાર્યો સિદ્ધ કરાવે છે. એટલા માટે જીવનમાં ક્યારે હાર ન માનશો. કોઈ ને કોઈ પ્રકારે કોઈ ને કોઈ શક્તિ તમને સાથ આપે છે. કુળદેવીમાં હોય કે જગદંબા હોય કે તમારા વડીલોના આશીર્વાદ હોય કે તમારા ભેટીનું પુણ્ય એમના હોય, તમારા ગુરુના આશીર્વાદ હોય, તમે કોઈ પણ પ્રકારે કોઈનું કદાચ ભલું કર્યું હોય અને એની આતરડીના આશીર્વાદ તમને મળ્યા હોય તો એ આશીર્વાદથી તમારી પેઢી તરી જાય છે. તો એવા સમયમાં તમારા દુઃખના દિવસોમાં તમારા જે અડખે પડખે ઊભા રહે એવા માં કુળદેવીમાં હોય, ભગવાન હોય, માતાજી હોય, તમે જેને માનતા હોય, સર્વથી વધારે તમે જેને માનતા હોય એવા ઈષ્ટ દેવી દેવતા તમારી રક્ષા કરતા હોય છે. પણ તમને સંકેતો ક્યારે મળે કે તમે ચારે બાજુથી હારી ગયા હોય, ફસાઈ ગયા હોય, તમારું કોઈ રણી ધણી ના હોય અને હવે એમ લાગે કે હવે કોઈ મારું નથી. એ ટાણે માં જગદંબા, માં કુળદેવીમાં ભગવાન માતાજી તમારો હાથ ચાલે, પણ તમને ખબર પડે એ પહેલાં તમારા બધા કાર્યો થઈ જાય છે. હવે તમારે સપનામાં કે રાત્રિના સમયમાં તમને કેવા કેવા સંકેત મળે તો તમને ખબર પડે કે આ શક્તિ મારો સાથ આપે છે, આ શક્તિથી મારું કામ થઈ જાય છે. કઈ રીતે તમને ખબર પડે અને એવી કઈ શક્તિ છે જે તમને ધક્કો મારીને તમને આગળ લઈ જાય છે? તમારા કુળદેવીમાં ભગવાન માતાજી કે તમે જેને માનો છો એ કોઈ પણ દેવી દેવતાને તમે માનતા હોય એવી કઈ શક્તિ છે કે જે તમને ધક્કો મારી રહી છે? મિત્રો, જાણીએ તમારા જીવનમાં તમે કરેલા કર્મોના આધારે કેવું ફળ પ્રાપ્ત થાય એ આપણે આ વિડીયોમાં જણાવીશું. મિત્રો, સર્વપ્રથમ તમારે ત્રાંબાનો લોટો લેવાનો છે. એમાં જળ ભરી અને તમે રાત્રે સૂવો ત્યાં ઓશિકાના ભાગે એટલે કે માથાના ભાગે મૂકી દેવાનો છે. ત્રાંબાનો લોટો એટલો બધો પ્રભાવશાળી અને આકર્ષિત હોય છે કે જળ ભરેલું હોય તો સકારાત્મક શક્તિઓને ખેંચી લાવે છે અને એ તમારા ઓશિકાના માથાના ભાગે હોય
તો નવી એક એનર્જી ઊભી થાય અને એમાંથી તમને દિવ્ય સંકેતો દેખાય કે તમારા જીવનમાં શું થવાનું છે, શું નથી થવાનું, શું થઈ ચૂક્યું છે, એવા કર્મોના આધારે કેવું ફળ પ્રાપ્ત થાય છે, આવું બધું તમને એ મારફત તમને દેખાય. સપનામાં સંકેત મળે કે આ શક્તિથી મારું આ કામ થાય છે, આ વિઘ્નથી નડવાથી, આ કરવાથી, આ રસ્તે જવાથી આ ફળ પ્રાપ્ત થાય, એવું તમને બધું સપનામાં દેખાય. પણ આ બધું બધા માણસોને દેખાતું નથી. કોઈ ને કોઈ પુણ્યશાળી આત્મા હોય, કોઈ ધર્મશાળી આત્મા હોય, કોઈ એવો વ્યક્તિ પુરુષ કે કોઈ એવી આત્મા હોય, એને આ બધું ભગવાન માતાજી જે સુજાડે છે. કેવા કે જેને સર્વ જગતનું ભલું કરવું છે, કોઈનું ખરાબ નથી કરવું, પોતાના માટે સ્વાર્થ પણ નથી, નિસ્વાર્થ જેણે ભક્તિ કરી છે, જેણે કોઈ જગતથી લેવા દેવા નથી અને બીજાનું ભલું કરે, બીજાનું સારું કરે, એવા વ્યક્તિઓને ભગવાન માતાજી આવા સંકેતો આપે છે. એટલા માટે જે કંઈ કરો એ ગુરુજીના આશીર્વાદ લઈને કરજો, કુળદેવીની કૃપા મેળવીને કોઈ પણ કાર્ય કરજો અને ખાસ કરીને મા બાપના વડીલોનો આશીર્વાદ લઈને તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરજો. બીજું મિત્રો કે તમારા જીવનમાં તમે દીવો કુળદેવીમાંનો પ્રગટાવો છો એ સકારાત્મક કહેવાય. ઘરમાં કપૂરની ગોટી બાળો છો તો સકારાત્મક કહેવાય. ઘરમાં તુલસીનો ક્યારો હોય તો સકારાત્મક કહેવાય. પણ રાત્રિના સમયમાં તમે બધા સૂઈ જાઓ છો, ભોજન કર્યા બાદ રાતે સૂવા માટે રાત હોય છે તો બધા સૂઈ જાઓ. રાત્રિના સમયમાં 1 અને 3ના ગાળામાં જે લોકોને સપનાઓ આવે છે અને સપનામાં એમના પૂર્વજદેવ દેખાય, એમના માતૃદેવ દેખાય, તો એમને દર્શન આપીને કોઈ શુભ સંકેત આપતા હોય તો એ બધા વિઘ્નો ટાળવા માટે સુખી થવાના રસ્તા બતાવતા હોય છે. ખાસ કરીને ઘણા લોકો પાણીયારી દીવો કરે છે, પાણીયારી અગરબત્તી કરે છે. એવા લોકો ખાસ કરીને પૂર્વજો માટે પૂર્વજોના નામનું અથાશક્તિ દાન ધર્મ પુણ્ય કરજો, જેથી કરીને તમારા પૂર્વજોની તમારા ઉપર કૃપા થાય. જો સપનામાં 1 થી અને 3ના ગાળામાં તમારા પૂર્વજ દેખાય તો કૂતરાને રોટલી ખવડાવજો, ગાયને રોટલી ખવડાવજો, ઘાસ ખવડાવજો, અથવા તમારા દ્વાર ઉપર કોઈ ગરીબ ભિક્ષુક આવે તો દાન દક્ષિણા આપીને રાજી કરજો. આ ધર્મના માર્ગો જ છે કે જે તમને પુણ્યશાળી બનાવે અને તમારા બધા કાર્યો સફળ થઈ જાય. કોઈ પણ પ્રકારની નેગેટિવિટી તમારા ઘરમાં ન આવે. ગમે તેવું શુદ્ધ કામ તમારે કરવું હોય તો પહેલું ધર્મનું કરજો, તો તમે ગમે તે રસ્તે જશો તો તમારા બધા દ્વાર ખુલી જશે. જો તમે ધર્મ કરેલો હશે તો તમને જીવનમાં કોઈ અટકાવી નહીં શકે. આટલું યાદ રાખજો. બીજું મિત્રો કે જ્યારે જ્યારે તમારા સપનામાં કુળદેવીમાં આવે, દીવો દેખાય, અથવા તમારા મિત્રો તમને દેખાય, અથવા કોઈ સાધુ સંત દેખાય, અથવા તમારા માતા પિતાના તમને દર્શન થાય તો સમજવાનું કે કોઈ ને કોઈ દિવ્ય શક્તિ તમારી સાથે છે. સવારમાં વહેલા ઊભા થાવ અને રાત્રે જે સપનું આવ્યું હોય એ પ્રમાણના તમને સંકેત મળે, તમને શુભ સમાચાર મળે તો સમજવાનું કે કુળદેવીનો સાથ તમારા ઉપર છે. હવે બીજી વસ્તુ એ છે કે તમારે જવાનું હોય બહાર ગામ, તમે ઘરેથી બહાર નીકળી ગયા છો અને રસ્તામાં જાઓ, બસમાં કે ટ્રેનમાં કે તમે જે જગ્યાએ પહોંચવાના હોય એ જગ્યાએ જાઓ અને અડધા વચ્ચે જાઓ અને અચાનક જ તમને યાદ આવે કે મારા ઘરે આ વસ્તુ ભૂલી ગયો છું, અથવા ઘરેથી ફોન આવે કે મોબાઈલ આવે કે કોઈ મેસેજ સમાચાર આવે કે તમે અર્જન્ટ ઘરે આવી જાઓ, તમારું કામ પડ્યું છે, અને તમે ત્યાંથી નીચે ઉતરીને પાછા ઘરે આવો અને ઘરે જાઓ અને તમે કોઈ પણ જાતના સમાચાર સાંભળો કે તમે જે જગ્યાએ જવાના હતા ત્યાં બધું ઝઘડો થયો છે, કે કંઈક બનાવ બન્યો છે, કે કંઈક સર્વનાશ થઈ ગયો છે, કે કોઈ બસ પલટી ખાઈ જાય છે, કે કોઈ અકસ્માત થયું છે, તો સમજવાનું કે એ વિઘ્નમાંથી તમને કુળદેવીમાં બચાવીને પાછા ઘરે લાવ્યા છે. તો તમારા જોડે કોઈને કોઈ દિવ્ય શક્તિ તો છે જ ને, તમારા પેઢીનું પુણ્ય તો છે જ ને. તો એ રીતે સમજવાનું. કારણ કે તમે ઘરથી નીકળી ગયા, બસમાં બેઠા, ઘરેથી ફોન આવ્યો કે કંઈ ભૂલી ગયા, પાછા ઘરે આવ્યા અને એ જ બસનો અકસ્માત થાય તો તમને કેવું લાગે કે એ જ બસમાં હું હતો તો મારે કેવી દશા થાત. તો
સમજવાનું કે તમારા જોડે કોઈને કોઈ દિવ્ય શક્તિ છે. આ રીતે જીવનમાં જો તમે સારા સારા સંકેતોને તમે જાણશો, ઓળખશો અને તમને કોઈ કહેશે અને એ પ્રમાણે જો તમે કરશો તો સમજવાનું કે માતાજી ભગવાન કોઈના કોઈ સ્વરૂપમાં આવે છે. કોઈ ભગવાન ગદા ને ભાલો ને તીર ને કામઠા ને માથા મુગટ એવું પહેરીને આવતા નથી, પણ કોઈને કોઈ સ્વરૂપે આવે. કોઈ મનુષ્યના સ્વરૂપમાં આવે, કોઈ ભાઈ બહેન દીકરો મિત્ર સાધુ સંત માતા પિતા વડીલ કોઈને કોઈ સ્વરૂપે આવીને તમે સમજણ આપતા હોય, આચાર વિચાર રહેણી કહેણી શીખવતા હોય અને જો તમે એની વાત માનો છો તો સમજવાનું તમારો જીવનનો બેડો પાર થઈ જશે. બસ મિત્રો આટલું જ આ વિડીયોમાં તમને માહિતી મળી. એ અનુભવની વાતો છે અને તમને ગમી હોય તો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમારા મંતવ્યો જણાવજો. અને તમે કોઈ પણ કાર્ય કરો એ પહેલાં કુળદેવીનું નામ લેજો, મા બાપના આશીર્વાદ લેજો. બસ એટલું જ. જય ગુરુદેવ, જય માતાજી.